આગળ વાત અરવલ્લીની તો અરવલ્લીના માલપુર નજીક એસટી ડ્રાઈવરની તબિયત લથડી હતી। ડ્રાઈવરની તબિયત લથડતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા। રાત્રે દરમિયાન ચાલુ બસે ડ્રાઈવરને ચક્કર આવ્યા હતા। કડીથી ઝાલોદ જઈ રહી હતી આ એસટી બસ અને તે જ દરમિયાન અકસ્માત નડ્યો। ડ્રાઈવરની ચાલુ બસે તબિયત લથડતા મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। કંડક્ટર અને મુસાફરોએ ડ્રાઈવરને માલપુર સુધી લઈ આવ્યા। બસના ડ્રાઈવર દિલીપ સોમાપાઈને તાત્કાલિક સારવાર માટે માલપુર સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા। તો બસના ડ્રાઈવરને માલપુર સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે। જ્યારે તેઓ બસ ચલાવી રહ્યા હતા, ડ્રાઈવ કરી રહ્યા હતા અને તે જ દરમિયાન ચાલુ બસે તેઓની તબિયત લથડી હતી। ચક્કર આવી જતા તેઓને સારવાર માટે સીએચસી કેન્દ્ર ખસેડવામાં આવ્યા। અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ટેમ્પોએ ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે। પકવાન બ્રિજ પર બેફામ ટેમ્પો ચાલકે ડિવાઈડર સાથે ટેમ્પો અથડાવ્યો। ડિવાઈડર પર આ ટેમ્પો ચડી ગયો હતો। ધડાકાભેર ટેમ્પો અથડાતા વીજપોલ પણ ધરાશાય થયો। સદનસીબે વીજપોલ આસપાસ કોઈ હતું નહીં, જેને કારણે મોટી જાનહાનિ પણ ટળી છે। કોઈ હિલચાલ ન હોવાથી આ જાનહાનિ ટળી। ટેમ્પોમાં સળિયા અને પ્લેટનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો મહેસાણા, અને તે જ દરમિયાન આ ઘટના તો ન ફક્ત વીજપોલ સાથે આથરાઈ હતી, પણ જે ત્યાં ફૂટપાથ પર જે વૃક્ષ વાવવામાં આવ્યું હતું, ઝાડ વાવવામાં આવ્યું હતું, તેને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે આવા બેફામ ટેમ્પો ચાલક સામે કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે, કારણ કે આ જ પ્રકારે તેઓ અકસ્માત સર્જતા હોય છે, રફતારના રાજાઓ થતા હોય છે। ત્યારે ડિવાઈડર પર આ ટેમ્પો ચડી ગયો હતો અને વીજપોલને પણ નુકસાન પહોંચાડ્યું છે।